રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે ને આપણે તો જવાનું છે તલ વાવવા। તો ટ્રેક્ટર ને વણી બે તૈયાર જ છે એટલે નીકળ્યા છે। આજ 2-3 ઘેરા છે, એક 6-7 વીઘાનું છે, એક 2-3 વીઘાના છે। એટલે એમાં એકનું આનાકાની છે, એટલે ટૂંકમાં 2 ઘેરા તો ફાઇનલ છે જ, એક 6 વીઘા ને એક 3 વીઘા, એટલે એ ટૂંકમાં વાવવા જવાના છે। અને અહીંયા જો બધા તૈયારીઓ કરે ને ભાઈ મીંડો રમવા। એ કેમ નો દાસ હે એ તો ભાઈ ગોલ્યો આમ અહીંયા બધી રાજગરો રાય ને એવું બધું આપણે જોતું ને એની તૈયારીઓ હાલે છે। જ્યાં રાય છે, પછી ઓલો પોક છે, રાજગરો છે, અહીંયા વાલ છે, આ બધી સાફ સફાઈ હાલતી લાગે। આ બધી સાફ સફાઈ કરીને કીધું કરી લઈ ઠેક આ રાય આટલી થઈ, રાય એટલી થઈને એક ડબલું થઈ જાય ઈ કમ્પ્લીટ સાફ થઈને ભરાઈ ગયું છે। ભરાઈ ગઈ આને સાફ કરવાની છે, કોઈ કાકરો હોય ને આટલી મેં કરી લે। અને રાજગરા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને રાજગરા ને આટલી સાફ કરીને ભરી લઈ આવે। અને પોક આટલો છે આ ઘઉં આપણે પાડ્યો તો ઈ હા એક વાડીએ તેદી પોક પડ્યો તો ને એટલો થયો છે। હવે એને એનું શું કરવાનું? જાદરી બનાવું છે દરી, એટલે એને ટૂંકમાં દરી નાખવાનો। પેલા દરી નાખશું, પછી સારીને દૂધનું મોણ દઈને પલાળ દેવું, પછી પાક લઈને એમાં નાખી દઉં પલાળેલો હોય ને જાદરી, એમ કરીને થેપલી પાડી નાખશું એટલે ઈ જાદરી યાદ બનાવી નાખું છે આપણે હાંજે। તો અહીં બાય રાજગરો રિપેરિંગ કરે। રાજગરો જાય કરજો છે। હા તો ઈ આય રાજગરો છે, હજી આય રાજગરો છે ને આય રાજગરો ઘણો થયો। રાય એટલી થઈ કા બા? હા રાજગરો 2 વર્ષ કઈ છૂટતો નથી। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને હાલો હજારમાં નવરાવો રાજગરો હમો કરવા। હા વાડી આજ કઈ જવાનું છે ને એટલે કે આજ આપણે ટૂંકમાં છે ને આવું થોડુંક રિપેરિંગ છે એવું કરી લે। અને અહીંયા વાલ અલગ કરવા દો ને? વાલ તો એટલા થયા છે, 2 કલર ના છે એમાં। વાલ 2 કલર છે, તો 2 નહીં આમ તો 3 કલર છે। બધા અલગ અલગ કરવા પડે ને પાછા, સફેદ છે, પછી લાલ છે અને કરકાબરાઈ છે, પાછા વાવ એટલે અલગ કરવા પડે ને। 3 કલર ના છે। લો મીરા અહીં બંધાઈ ગઈ છે। જય ગૌ માતા। મીરાનું વાહિદું થઈ ગયું બધું કમ્પ્લીટ। હાલો હા હું હાલો રામ રામ કયો હાલો। તારે ટ્રેક્ટર રાખવા જવું છે હે દીકુ? ઈ ભલે રહ્યું આમ જો તારે ટ્રેક્ટર રાખવા જવું છે। કોણ માગતું તું? કોણ માગે? ઈ થોડાક માગે, તુષાલભાઈ માગતો હોય છે। તુષાલભાઈ માગતા હતા હે તે શું કીધું? એમ ન કહેવાય, લઈ જાવ એમ કહેવાય। શું કહેવાય? હા અમે બીજું લઈ આવીશું। હા તમે તો લઈ જાવ કે અમે બીજે લઈ આવીશું। એમ તો જીવ ન હાલે કા? હે શું છે? હા ઈ ભલે રહ્યું હો। એવું એમાં શું છે? એમાં માઇક્રોફોન છે, કાંઈ નથી બીજું। અહીંયા તો આજ આખી ડુંગળીનું શાક બનાવવાનું લાગે છે। આખી ડુંગળીનું શાક બનાવવું છે હે બા? હા આખી ડુંગળીનું શાક બનાવવાનું। આપણે આખી ડુંગળી તો કુકર લીધેલી છે, લીલી નો હાલે ને? લીલી નો એમાં સૂકી જ હોય, સૂકી ડુંગળી જ હોય એટલે એને આખી આવી રીતે કટિંગ કરી લીધી, પાણીમાં ટૂંકમાં ડુબાડેલી હતી કા કાપી। હવે કાઢી તરવી છે ને એટલે હા તો એટલે તેલ અહીં મુકાઈ ગયું છે ગરમ તેલ થઈ જ ગયું એટલે એમાં પેલા આપણે છે ને 50% છોડવાની રહે ને? હા 50% છોડવી લે। તો આખી ડુંગળી છે અને ડુંગળી આપણે મીડિયમ સાઈઝની છે। હવે 50% ટૂંકમાં ડુંગળી સડી જાય ને ત્યાં સુધી એમને એને રાખશું, પછી આપણે એની ગ્રેવી બનાવશું કા? તો ગ્રેવીમાં આપણે સૌથી પહેલા તો આમાં છે લીલું લસણ, મરચા અને આદુ, અને આમાં ટમેટું છે, એમાં ખમણીથી સીણેલું છે,
પછી આ ખારણી વડે ખાંડેલું ટૂંકમાં મગફળીના દાણા, માંડવીના દાણા કે સિંગ દાણા. પછી આમાં છે તલ, તલ એ જો ખાંડેલા છે. પછી આપણે જે આખો મસાલો જે કાંઈ જોઈ નાખશું. એટલે હવે તો પેલા તો આને છે ને આ રીતે સોડવાની છે, ધીમે ધીમે, બહુ હલાવ્યા વિનાની. 50% ઉપર ટૂંકમાં સડી જાય ને ત્યાં સુધી એમને રાખશું તેલમાં. અને અહીંયા થાય છે દૂધ ગરમ. જો બા દૂધ ગરમ કરે કાબા. હા, દૂધ વાળા વેલા આવી ગયા ભાઈ. એટલે દૂધ એક ભેગા ભેગ ગરમ થાય છે. ડુંગળી જો હવે 50% ઉપર સતળાઈ ગઈ છે. હવે એક એને વાટકામાં આપણે કાઢી લઈએ. તો તેલ આપણે જરૂર મુજબ રાખ્યું છે, જેટલું શાકમાં જોતું હોય એટલું, અને બીજું બાકી કાઢી લીધું. એટલે હવે સીધો વઘાર જ દેવાનો છે. તો વઘાર માટે સીધી આપણે રાઈ. રાઈ તો થઈ છે ઘરની વણ. નાખો જ એક ચમચી. હા, પછી જીરું, પછી આમાં છે આખા મસાલા, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર. પછી આ લસણ, આદુ અને મરચું ની પેસ્ટ બનાવેલી છે એની એ નાખજો. હવે આને કડીક આપણે સાતળવા દેશું. જે આપણે આદુ, મરચા અને લસણ ની પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે એમાં આપણે નાખી તલ, પછી સિંગદાણાનો ભૂકો. હવે આમને કડીક પાછું સાતળવાનું, હલાવ્યા રાખવાનું છે. હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી ટૂંકમાં એને હલાવ્યા રાખવાનું છે અને છોડવા રાખવાનું છે. હજી આને 5 મિનિટ સળવા દેવું. આ મસાલા બધા જો સતળાઈ ગયા છે. હવે આપણે ટમેટાની ગ્રેવી કરી છે ને એ એમાં નાખશું. હવે ટૂંકમાં જેટલા મસાલા જે કંઈ આવતા હોય, નમક, હળદર અને ચટણી. હલવા નમક છે સેંધા નમક, પછી હલ્દી, લાલ મરચું, હવે આપણે ડુંગળી પેલા હરખું મિક્સ કરી લો બધું. ડુંગળી જે તળેલી રહી, તળેલી ડુંગળી એ નાખવાની છે અને પછી પાણી એડ કરવાનું. થોડોક રસોઈ જોઈ ને. હા, રસો જોઈને બાજરાના રોટલા બનાવ્યા છે. હા, એટલે 1 ગ્લાસ પાણી નાખો. હવે આમને આને સડવા દેવાનું છે. પછી જરૂર મુજબ જો આપણે વધારે રસો જોતો હોય તો પાણી નખાય, નકર ન નાખી તો હાલે. આપણે શાક તો બનીને થઈ ગયું કમ્પ્લીટ. હવે થોડુંક સડવામાં વાર છે, હજી સડે છે. જો શાકમાં જે કાંઈ નાખવું હોય, આપણે તો તીખું ટૂંકમાં ઓછું ખાતા હોય, એટલે માપે ટૂંકમાં મીડિયમ, બહુ લાલ નથી બનાવ્યું. નકર એમાં હું બાળકોને આપણે બધાને ખાવાનું હોય એટલે બહુ જો આ રીતનું થયું છે. 1 ગ્લાસ ગ્રેવી વાળું. થોડોક રસો છે ને
વધારે છે એટલે એ બધું થોડોક બળી જાય ને ત્યાં સુધી આપણે પાણી બળે ત્યાં સુધી છોડીશું. અને અહીંયા બનવા માંડ્યું જાદરિયું. જાદરિયામાં જો ઘી ને ગોળ નાખી દીધો છે. હવે ઈ ગરમ થાય છે ટૂંકમાં એનો પાક લેવાનો હોય કે હા બસ આ ગરમ થાય ને એટલી જ વાર, બહુ પાક નહીં લેવાનો. પાય ટૂંકમાં લેવાનો થાય ને. હા એટલે જો ઘી ને ગોળ ગરમ થાય છે અને અહીંયા જાદરિયો એટલે પોખ આપણે જે પાડ્યો તો ઘઉંનો એને સૂકવીને પછી દઈરો આજ સવારે એટલે ઘંટીમાં દરવાનો. હા ઘંટીમાં દઈરો ઘંટીને દરવાનો કાયદેસર લોટ થઈ જાય એ રીતનું હાવ ઝીણું આ રીતનું હાવ ઝીણું. અને હવે જો આ ટૂંકમાં પાક આવી જાય પછી એને આમાં નાખ દેવું હવે. પછી એમાં નાખવાનું છે ને. હા પછી આ રીતે મિક્સિંગ કરી નાખવાનું કા. હા પછી થાળીમાં નાખીને થેપલી પાડ નાખશું. જો મિક્સિંગ થાય છે એક ગ્લાસ જુઓ તમે. અને શાકે જો ભેગું આપણે કમ્પ્લીટ પાકી ગયું છે. હવે ઉતારવાનું છે. હવે જાદરિયો બન્યું ભાઈ ગરમા ગરમ. રામ રામ ને સીતારામ બધાને. દાદાની કોઈની સુગંધ ei થોડી હો. એમ જાદરિયું બની ગયું હાઈ ક્લાસ. તો સુગંધ ચારે બાજુ મની ફેલાવા. શાકની સુગંધ એક બાજુ મૂકી દીધી કા. શાકની સુગંધ એક બાજુ મૂકી દીધી. જાદરિયાની જટાણ ફોરમ. બસ બની ગયું. હા હવે આની થેપલી પાડ નાખવાની. હા થેપલી પાડ નાખવાની. કઈ થોડુંક ખરે પછી ને. હા આ રીતે થાળીમાં ઢારીને અને પછી થેપલી પાડ નાખવાની કા. હા પછી થેપલી પાડ નાખશું. હાલો મિત્રો તો વારું કરો. વારુંમાં તો છે આજ હોટલ જેવું જમાવટ કાંઈ ઘટે નહીં. જોવો તમે કાતિકો છે ને હોટલ જેવું. શેનું શાક છે? ડુંગળીનું. કાનું શેનું શાક છે? એને કઈ ન ખબર હોય. ડુંગળીનું. જો ડુંગળીનું. તો જો ડુંગળીનું શાક મસ્ત મસ્ત બની ગયું છે. જોવો તમે કાંઈ ન ઘટે. પછી ગાજર મરચાનો સંભારો છે, બોરિયા મરચા છે, પાપડ છે, બાજરાના રોટલા, જાદરિયું, છાશ ને તો બધા બેસી ગયા હાલા વારું કરવા કા ભાઈ. બપોરા કરવાની. બપોરા નહીં વારું બપોર આવડી જાય. આપણે વારુંમાં ઓછા ઉતારતા હોય ને આજ વારુંમાં ઉતાર્યું ને કે જાજા ભાગે બપોરા જ લેતા હોય. આપણે વારું તો બને એટલી ઓછી જ હોય પણ આજે ઘરે હતા અને એવું હતું બધું કા બેન. તો બધા મીંડા વારું પાણી કરવા. અમારે તો આવી વારું હોય કા બેન. હાલો બધાય વાલું કરવા.